એલા એ મજૂર છો? હા આ તો હાલ મારી વાડી 800 રૂપિયા દાડી આપીશ. હાલો હાલો શેઠ હાલો શેઠ. આય મારી વાડી આયલું 1000 રૂપિયા આપીશ. 1000 રૂપિયા? શેઠ મજૂર માણસ શું 200 રૂપિયા વધારે મળે તો મારે માટે બહુ કહેવાય શેઠ. આ તે કાંઈ વાંધો નહીં, આ તો મારી વાડીએ નકરી છોકરીઓ કામ કરે છે ને, મેં કીધું એકાદો છોકરો હોય તો સારું રહે. શેઠ આ મજૂરની જીભની કાંઈક કિંમત હોય. મેં આ શેઠને હા પાડી દીધી, હવે મારે એની ત્યાં જવું જોઈએ. જો ભાઈ તને એક વાતની ચોખવટ કરી દઉં, તારે ખાવા પીવા છે ને છોકરીઓ હારે બેહવું પડશે. એલા ભાઈ આમ હાલ ને. એટલે તને એકવાર ના નો પડી, મારે આ શેઠ હારે જવું પડશે. સાનું માનું વયો છે ને એક ધોકા ભેગું પાડી દે. જો ભાઈ તને બીજી વાતની ચોખવટ કરી દઉં, છોકરીઓ છે ને જાજી, પછી કઈ તારા સેનશાળા કરે તારી શેડતી કરે પછી મને ન કહેતો. એલા ભાઈ આમ હાલ ને. એલા ભાઈ તને ખબર નથી પડતી, તને બુદ્ધિ છે કે નહીં? તને એક મારીને ગાસું ફેરવી નાખી. શેઠ હારે મારું ડીલ હાલે છે. આ શેઠ તમારી વાડી ક્યાં છે એ મને જલ્દી કહો. જો ભાઈ તને હજી એક વાતની ચોખવટ કરી દઉં, મારી પાસે મોટરસાયકલ છે એક, અને વાડીએ કામ પૂરું થાય એટલે બધી છોકરીઓને તારે ઘીરે મૂકવા જવું પડશે. એલા ભાઈ આમ હાલ ને. પેલા તને ના પાડું છું, તને ખબર નથી પડતી. આ શેઠ હારે મારી ડીલ હાલે છે, મારે એની યાદ આવું છે મને.